પણ આ વિસ્તારમાં છેલ્લા 6 મહિનાથી ઉભરાતી ગટર સામે કોંગ્રેસ સમિતિના જ્યેષ્ઠ સ્થાનિકો દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. પૂણા ગામ ખાતે પીર દરગાહની સામે આવેલા રસ્તા પરની લક્ષ્મીનગર સોસાયટી, કૃષ્ણનગર, મારુતિનગર, નિરાંતનગર, સાંઈનગર સોસાયટી વચ્ચેથી પસાર થતા જાહેર રસ્તા પર છેલ્લા 6 મહિનાથી ગટર લાઇન ઉભરાઈ રહી છે. તેનું પાણી રોડ ઉપર વહી રહ્યું છે. સ્થાનિક આમ આદમી પાર્ટીના કોર્પોરેટરો અને ભાજપના કોર્પોરેટરોને સોસાયટીના રહીશો દ્વારા વારંવારની રજૂઆતો કરવા છતાં પણ કોઈ પણ નિરાકરણ આવ્યું ન હોય અને કોલેરા, ઝાડા ઉલટી તથા ડેન્ગ્યુના રોગી હાલમાં માજા મૂકી હોય, તે લઈને પૂણા કોંગ્રેસ સમિતિની આગેવાનીમાં ભાજપ આપ ભાઈ ભાઈ ગટરનું પાણી રોડે જાયના નારા સાથે ગટરના ઢાંકણા પર બંને પાર્ટીના ઝંડા લગાવી વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. આ વિરોધ પ્રદર્શનમાં કોંગ્રેસના આગેવાનો સાથે સ્થાનિકો અને મહિલાઓ પણ ઉપસ્થિત રહેવા પામી હતી. મારું નામ અશોકભાઈ કાસડિયા, સોસાયટીનો પ્રમુખ છું, ઉપપ્રમુખ. અને આ 3 તારીખે રંજનબેન વસોયા ભૂતપૂર્વ કોર્પોરેટરે કમ્પ્લેન લખાવેલી છે. કોઈ ત્યાં ડોકાવા આવ્યું નથી હજી સુધીમાં. અને બીજા નંબરમાં 800 થી 1000 માણાની સોસાયટી છે અમારી સોસાયટી, મારુતિનગર સોસાયટી. છોકરા રખડતા હોય, હાલચાલ થતી હોય, 3-4 સોસાયટીનો મેન રસ્તો છે. રોગશાળા થાય, ડેન્ગ્યુ થાય, આ થાય તે થાય, તો આ કોઈ સાપ કોઈ ડોકાવે નહીં. હું આગળ સાપ ગલ્લું ઝોન ઓફિસર હું ખુદ જઈ આવ્યો. આનું શૂટિંગ ઉતારી મારા મોબાઈલમાં શૂટિંગ છે, ત્યાં લઈને ગયો. ત્યાં 2 સાપના નિલેશ સાપ કરી છે, પંડ્યા સાપ છે, બેને ફોન કર્યા. પંડ્યા સાહેબ એમ કીધું હું રજા ઉપર છું. નિલેશ સાહેબે મને એવું કીધું હું આગળ માણસોને મોકલું છું તો જોઈ જાય. નહીં, નેતાઓને કોઈ એમની જાણ નથી કરી. મારુતિનગર છે અને સમસ્યા છે આ ગટર ધીમી ધીમી ઉભરાતી હતી ત્યાં લગી અમે કાંઈ ન કીધું, પણ વધારે બધું મળ્યું થવા એટલે અમે કમ્પ્લીટ લખાવી તો કોઈ પાછું અહીંયા આવતું નથી, ધ્યાન ધરતું નથી. છોકરાઓ ઘરે પગે હાલે, દુકાનમાં લેવા આવે અને હાજા માંદા થાય, ઝાડા ઉલટીના વાસ છે, તો તાવના વાસ છે. આ લાભુબેન બોલે એને જ ખુશ તાવ ને ઝાડા છે.